દેશમાં આતંકી પ્રવૃત્તિ અને આતંકી હુમલાને અટકાવવા માટે મોદી સરકારે મહાપ્લાન તૈયાર કરી નાખ્યો છે। આતંકવાદી સામે લડવા માટે પોલીસને પણ તૈયાર કરવામાં આવી રહી છે અને આધુનિક રીતે વોર અગેન્સ્ટ ટેરરિઝમને તૈયાર કરવામાં આવશે। દેશભરમાંથી ઇન્ટેલિજન્ટ, જાબાઝ અને અનુભવી ઓફિસરોની પસંદગી કરવામાં આવશે। દેશના ઘણા રાજ્યોમાં આતંકવાદીઓ મજબૂત નેટવર્ક બનાવી લીધું છે। ગત 5 વર્ષમાં દેશના મોટા શહેરોમાં બોમ્બ ધડાકા કરી આતંકીઓએ એજન્સીઓને સીધી ધમકી આપી છે, જેના કારણે મોદી સરકાર આતંકીઓ સામે લડવા માટે સ્પેશિયલ ફોર્સ તૈયાર કરવામાં આવી રહી છે। કેન્દ્ર સરકાર આતંકવાદ સામે લડવા માટે તમામ રાજ્યની પોલીસને સ્પેશિયલ ટ્રેનિંગ આપશે। ટ્રેનિંગ માટે નેશનલ પોલીસ એકેડમી હૈદરાબાદને નોડલ એજન્સી બનાવવામાં આવી છે। મળતી માહિતી પ્રમાણે આ પોસ્ટમાં એસપી ઇન્સ્પેક્ટરો બોલાવવામાં આવશે અને જેની તારીખ આગામી સમયમાં જાહેર કરવામાં આવશે। જોકે હવે જોવાનું એ રહ્યું કે આગામી સમયમાં મોદી સરકાર આતંકવાદ સામે લડવા કયા પગલાં ભરશે। બ્યુરો રિપોર્ટ, ન્યૂઝ ઓનલાઈન, અમદાવાદ।